જૂનાગઢમાં ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢના એસપીએ કડક કાર્યવાહી હાથ ધરીને ગેંગના 5 સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવેશ સરગવાડા, કરશન મોરી, દિલીપ છિલાણા, નિલેશ સરગવાડા, સાંગા જાધવ સહિતના આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ગુજસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ભૂતકાળમાં તેમની સામે ચોરી, લૂંટ, રાયોટિંગ, ધાક ધમકી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના હાથે લાગેલા આરોપીઓ ધાક ધમકી આપીને લોકોની જમીન પચાવી દેતા હતા. જુનાગઢ જિલ્લામાં 8મો ગુનો ગુજસી ટોક હેઠળનો ગુનો છે અને ખાસ એ બાબત છે અહીંયા કે આ ગેંગ જે છે બંગલા ગેંગ તરીકે ઓળખાતી હતી. સામાન્ય લોકોના પૈસા અને જમીન પડાવી લઈ અને એના દ્વારા એ લોકોએ ઝાંઝરડા રોડ ઉપર એક બંગલો લીધેલ. એ બંગલા ઉપર જ એમણે બંગલા ગેંગ તરીકે એસ્ટાબ્લિશ કરીને ત્યાં જ એ લોકો બેઠક કરતા, ધાક ધમકીથી કોઈની જમીન લખાવી લેવી, પૈસા પડાવી લેવા, આ બધી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ એ ત્યાંથી કરતા અને એ બંગલા ગેંગ તરીકે આ જે ટોળકી છે ઓળખાતી હતી. હાલ એક આરોપી આ કરસનગલા મોરી આવેલો છે હાથમાં, એની ધરપકડ થઈ છે. બાકીના આરોપીઓની હાલ તપાસ ચાલુ છે. ખાસ કરીને જનતાને પણ અપીલ છે કે આવા આ 5 આરોપી પૈકી કોઈના તરફથી ક્યારે રંજાડ હોય કે કોઈ ભોગ બનેલા હોય તો નિડર ને નિર્ભય થઈને પોલીસ પાસે આવે. પોલીસ આમાં યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરશે અને સાથે સાથે આ લોકો વિરુદ્ધ વધુને વધુ પુરાવા એકઠા કરી અને જે કંઈ છે કેસની સારી રીતના તપાસ